નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મેઘરજ ગ્રામ પંચાયત વિરુદ્ધ લોકોનો આક્રોશ યથાવત। પોસ્ટ ઓફિસ રોડ બ્લોક કરાયો। અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયત છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા દબાણ અને ચોમાસા પાણીના નિકાલ સહિત નાની મોટી બાબતોને લઈને સતત વિવાદમાં રહી છે। ત્યારે આજરોજ મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા રોડ પર પડેલ મોટા ખાડા પૂરવા પથ્થરો ઠલવાતા સ્થાનિક લોકો મેઘરજ પંચાયતના અણઘડ વહીવટથી રોષે ભરાયા હતા અને પંચાયત સામે વિરોધ દર્શાવી આક્રોશ ઠલવાયો હતો અને સ્થાનિક દ્વારા પોસ્ટ ઓફિસ રોડની બંને બાજુ આડાસો મૂકી રસ્તો બંધ કરી દેવાતા હોબાળો મચ્યો હતો અને સ્થાનિકો દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા વાહન ચાલકો અટવાયા હતા અને લોકોના ટોળે ટોળા એકઠા થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે પંચાયતના સરપંચ તલાટી કે સભ્ય નહીં પરંતુ પંચાયતના કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રસ્તો ખોલવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ સ્થાનિકો અને પંચાયત કર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને રસ્તો ના ખોલતા પંચાયત કર્મીઓ વિલા મોઢે પરત ફર્યા હતા અને સ્થાનિકોએ મેઘરજ ગ્રામ પંચાયતના અણઘડ વહીવટ સામે વિરોધ દર્શાવ્યો હતો। આશીષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। પટેલ છે। હું આ વિસ્તારમાં રહું છું। અમારા રોડની બહુ સમસ્યા છે ને વારંવાર બહુ તકલીફ પડે। સોલાન સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે। જે કામ કરવાનું છે એ કરતા નથી ને બીજું કામ ગ્રામ પંચાયત દ્વારા કરી છે। આ રોડની બહુ જ હાલત ખરાબ છે। તમે જુઓ, કોકરા નાખી દે, પથ્થર નાખી દે મોટા મોટા। અમારે બહુ જ તકલીફ પડે છે। મારું નામ જમાલભાઈ છે। વારંવાર રજૂઆત કરી અમે। આગળ આ લોકો રસ્તો બનાવે તો એની ગ્રાન્ટ આવેલી છે તો પણ આ લોકો અહીંયા વાપરવા નથી માગતા। એને અમારે તેઓ કોકરો નાખે છે। એ કોકરા અમારા ઘરમાં ઉડે છે। અમારા છોકરાને કંઈ વાગે કંઈ ઈજા થાય તો એનો જવાબદાર કોણ છે? એટલા માટે અમે આ રસ્તો લોક કર્યો છે। અમારા રસ્તાનો પહેલો નિકાલ લાવો, પછી તમે આગળનું કામકાજ શરૂ કરજો। આ રસ્તો કઈ જગ્યાએ બને છે? કેથી જગ્યા? પાછલા રોડ ઉપર। ના, કયો રસ્તો બંધ કરવામાં આવે છે? આ જ અમારા પાછલા રોડનો જ બંધ કરવાનો છે। જે આગળ કામ ચાલુ છે એને તમે બંધ કરાવીને આ જે ગ્રાન્ટ અહીંયા નહીં છે એ ગ્રાન્ટ અહીંયા વાપરો તમે।